જૂનાગઢ પેટ્રોલ પંપમાં છેલ્લા 15 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતા યુવકે પેટ્રોલ પંપમાં અલગ અલગ રીતે હિસાબોના ગોટાળો કરી 30 લાખથી વધુની છેતરપિંડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। જે મામલે પેટ્રોલ પંપના માલિકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિઝવાન ઓસમાણ કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પેટ્રોલ પંપના માલિકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। છેલ્લા 15 વર્ષથી પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે નોકરી કરતા રિઝવાન કુરેશી અલગ અલગ દિવસે પેટ્રોલ ડીઝલના રીડિંગ ઓછા દર્શાવ્યા હતા। તેમજ પેટ્રોલ પંપના રોજ મેળે ખોટી એન્ટ્રીઓ, ખોટા હિસાબો ઊભા કર્યા હતા, લાખો રૂપિયાનો ગોલમાલ કર્યો હતો। એટલું જ નહીં, મેનેજર તરીકે ફરજ બજાવતા રિઝવાન કુરેશીએ પેટ્રોલ પંપ પર ટેન્કરમાં ડીઝલ નાખવાના ખોટા હિસાબો બતાવી લાખો રૂપિયાની છેતરપિંડી પેટ્રોલ પંપના માલિક સાથે કરી હતી। સમય છતાં પેટ્રોલ પંપમાં ખોટા હિસાબો થયા હોવાનું સામે આવતા પેટ્રોલ પંપના માલિકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રિઝવાન કુરેશી નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। આરોપીની ધરપકડ કરી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। વિરમભાઈ સરોણભાઈ નંદાણીયા, હું મેસર્સ કિરીટ ફ્યુલ્સના નામે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ડીલરશીપનો પેટ્રોલ પંપ રેલવે સ્ટેશન રોડ ઉપર ધરાવું છું। મારે ત્યાં મેનેજર તરીકે 15 વર્ષથી કામ કરતા રિઝવાનભાઈ ઓસમાણભાઈ કુરેશી પેટ્રોલ પંપની સંપૂર્ણ જવાબદારી સંભાળતા ને એ સંપૂર્ણ નાણાકીય વ્યવહાર, કંપની સાથેના વ્યવહારો, કસ્ટમરના વ્યવહારો, તમામ વ્યવહારો એ સંભાળતા અને એણે 30 લાખ ઉપરની મારી જે ધ્યાનમાં આવેલી છે એ મુજબના પૈસાની ઉચાપત કરી છે। આ વર્ષોથી મારે ત્યાં કામ કરતો હોય, મારો વિશ્વાસ જીતેલો, જે એણે અલગ અલગ જ્યાં એમ કે જે પોઈન્ટ મારી ધ્યાનમાં ન હોય એ મુદ્દાને લઈ અને એને અલગ અલગ જગ્યાએથી પૈસા જ્યાંથી નીકળે એમ હતા એ રીતે નીકળ્યા છે। જેમ કે પ્રથમ દ્રષ્ટિએ જે રીડિંગનું સેલ હોય પેલું એ 2000 લીટર પેટ્રોલ અને 2000 લીટર ડીઝલ, એમ ટોટલ 4000 લીટર ઓછા રીડિંગ દર્શાવી અને એ પૈસા પોતાને ઘર ભેગા કર્યા છે। પછી બીજું, અમારા બેંકની અંદર નાણાકીય વ્યવહાર એમના જ હાથમાં હતો અને બેંકની અંદર અહીંયાથી પૈસા 5 લાખ રૂપિયા ભરવા લઈ જાય અને બેંકમાં માત્ર 2 લાખ જ ભરે અને 3 લાખ રૂપિયા એ ઘરે લઈ જાય, બેંકને નામે એન્ટ્રી લખી અને એવી રીતે। પછી બીજું, અમારા જે પેટ્રોલ પંપનો ટોટલ નાણાકીય વ્યવહાર અહીંયા જ થતો હોય, ઘર ખર્ચની એન્ટ્રીઓ, અમારા ઘર જે પૈસા અમારા ઘર અમારે જોતા હોય, મારે ખેતીમાં કે જોતા હોય તો અમે જનરલી લેતા હોય તો એમાં પણ વધારાની ખોટી એન્ટ્રીઓ નાખી અને એ પૈસા એને ઉપાડેલા છે। અમારું પેટ્રોલ પંપનું માલ પરિવહન માટેનું ટેન્કર હોય છે, જેની ટેન્કરની ટાંકી 350 લીટરની હોય છે, 350 થી 400 લીટરની। જૂનાગઢના વિરમભાઈ નંદાણીયા, જેનો છે ગાંધી ચોકની બાજુમાં કિરીટ ફ્યુલ્સ કરીને પેટ્રોલ પંપ આવેલો છે, ત્યાં છેલ્લા 15 વર્ષથી તેમને ત્યાં નોકરી કરતા રિઝવાનભાઈ ઓસમાણભાઈ કુરેશી, જે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ પંપના મેનેજર તરીકે પણ ફરજ બજાવતો હોય, તો ડિસેમ્બર 2022 થી લઈ અને ઓગસ્ટ 2024 દરમિયાન તેમણે જે આ જે પેટ્રોલ પંપ છે તે પેટ્રોલ ડીઝલના રીડિંગ ઓછા દર્શાવેલા, વધુમાં તેમના વેચાણ વચ્ચેનો તફાવત ઊભો કરી જે પેટ્રોલ પંપના રોજમેળ છે તેમાં ખોટા હિસાબો, ખોટી એન્ટ્રીઓ બતાવેલી, તેમજ જે ડીઝલ પેટ્રોલ લેવા માટે જે ટેન્કરનો ઉપયોગ થાય છે તે ટેન્કરમાં ફ્યુલ ભરવાના બહાને ખોટા હિસાબો રજૂ કરેલા અને આ 1.5 વર્ષના સમયગાળા દરમિયાન જે ફરિયાદી છે તેમની સાથે કુલ 35,52,000ના ખોટા હિસાબો બતાવી ઉચાપત કરેલી અને એકાઉન્ટ સાથે છેડછાડ કરેલી। આ સમયગાળા દરમિયાન તેમને છે 35 લાખ પૈકી 5 લાખ રૂપિયા ફરિયાદીને પરત કરેલા, અન્ય બાકી રહેતા 30,47,000ની રકમ પરત ચૂકવેલી નહીં, જેથી કરીને જે ફરિયાદી વિરમભાઈ નંદાણીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 314, 318 અને ખોટા હિસાબો રજૂ કરવા માટેની કલમ 344 મુજબ ગુનો દાખલ કરેલો છે। હાલ આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમને આ રૂપિયા પોતાના મિત્રને બીમારીના કારણસર આપેલા તેવી હકીકત જણાવતો હોય, પરંતુ આ સિવાય અન્ય આ જે ઉચાપત કરીને જે રૂપિયા લીધેલા છે તે અન્ય કોને કોને આપેલા છે તે બાબતે હાલ વિગતવારની તપાસ શરૂ છે।
ગુલઝારે મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.